લાડો અત્યાર સુધીમાં ગાયો તો ઘણી બધી ફળ્યો, પણ આ ગાય ફળતો હતો ને એ મેં રૂબરૂ જોયું. જય માતાજી મિત્રો. અત્યારે હું બેઠો હતો પાંજરાપુરની વિધાનસભાની અંદર ને અહીંયા ચાય પીતા પીતા મોટા નિર્ણયો લેવામાં આવે. થોડી વારમાં આવી ગયા મુખ્યમંત્રી ને આવીને મને પૂછવા લાગ્યા કે પિક્ચર જોવા જવાનું શું છે. તો મેં કીધું આજે કાલે જવાનું થશે. તો એ સાંભળીને સીધા ભાગ્યા. પછી હું એ ભાગ્યો ને હું પહોંચી ગયો સીધો આપણી ગૌશાળાએ અત્યારે આયા હતા ચણતરના કારીગર ને એને મારે એક જગ્યા બતાવવા જવાની હતી કે જ્યાં આપણી ગૌશાળા બનશે પ્રોપર. પછી હું અને કારીગર પહોંચી આયા જગ્યા ઉપર ને જગ્યા આપણી રોડ ટચ છે બિલકુલ. અને આ છે જગ્યા કે જ્યાં આપણે ભવિષ્યની અંદર આપણી ગૌશાળા બનાવવાની છે. અહીં આપણે જે કામ કરાવવાનું છે એ બધું કારીગરને સમજાયું ને બધું એસ્ટિમેટ લીધું. અને પછી હું ફરી આવી ગયો પાંજરાપુર એ ગૌશાળાની અંદર. અહીંયા આવતાની સાથે જ મને મુજીની બેન દેખાણી અને પછી દેખાણી એક તાજી વિયાંગેલ ગાય કે જે મને જોઈને તાત્કાલિક થઈ ગઈ ઊભી. તાજી વિયાંગેલ ગાય જોયા બાદ મેં જોયો લાડા ને. લાડો તો આ ગાય ફળતો હતો ને આજે રૂબરૂ ફળતા જોયો. ગૌશાળાની અંદર બધું ચેક કર્યા બાદ લાસ્ટમાં રૂપ સુંદરી ધોરના દર્શન થઈ જ ગયા. ગૌશાળાની અંદર દોવાનું કામ ઓકે થઈ ગયું હતું. તો વાસુડા બધા એક ચપટીની અંદર ગયા એના વાડાની અંદર. વાસુડા પુરાવી પછી હું આવી ગયો ભગત પાસે, કારણ કે ભગતને મારે ખબર પૂછવાના હતા. પૂરા 40 વર્ષની નોકરીમાં હાવજ પહેલી વાર છેતરાણું ખાધી ગાયની લત અને હાવજને લત મારનાર હતી આ ગાય. ગૌશાળામાંથી પછી હું આવી ગયો ગોડાઉનમાં, કારણ કે અહીંયા ચરાની આવક ચાલુ હતી. આ બસ થોડા દિવસની અંદર ચરો તો એટલો આવ્યો કે ગોડાઉન ચિક્કાર કરી નાખ્યા. ગોડાઉન ની અંદર તો ઠીક, પણ બારે પણ એટલો જ જારનો સ્ટોક કરી નાખ્યો હતો. પછી પડ્યો અંધારું ને હું પહોંચી ગયો તો આપણી ગૌશાળાએ આવી પાછળના વાડામાં રાતની નીંદ કરી બધી જ ગાયોને. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.